નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે રાઉલ્ટના નિયમના આધારે સ્વાધ્યાયના, ઉદાહરણના અને લખાણ સંબંધિત અમુક જે દાખલાઓ હતા એ આપણે ભણેલા હતા, કે જેની અંદર આપણે લાસ્ટ સ્વાધ્યાયનો 2.19 દાખલો હતો એ કરેલો હતો, કે જે થોડોક લેન્ધી દાખલો હતો, પણ આમ જોવા જઈએ તો બહુ સરળ દાખલો હતો. બરાબર છે મિત્રો? તો દરેકને આ દાખલો છે એ ખ્યાલ આવી ગયો હશે એવી આશા સાથે આજે આપણે નવો એક રાઉલ્ટનો જે નિયમ છે એ ભણવા જઈ રહ્યા છીએ. આગળ જે આપણે એક રાઉલ્ટનો નિયમ ભણી ચૂક્યા છીએ એ રાઉલ્ટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો હતો. જ્યારે આજે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય એના માટે રાઉલ્ટનો નિયમ છે એ આપણે અહીંયા ભણવાનો છે. બરાબર છે મિત્રો? તો આપણે અહીંયા જોઈએ છીએ કે રાઉલ્ટનો નિયમ છે અને એ રાઉલ્ટનો નિયમ છે એ દ્રાવ્ય અને દ્રાવક માટે આપણે ભણવાનો છે, કે જે બંને બાષ્પશીલ હોય. તો એના માટે પહેલાં તો નિયમ શું કહે છે જોઈ લઈએ. કે બાષ્પશીલ દ્રાવ્ય જે હોય એ જ્યારે દ્રાવકની અંદર આપણે ઓગળતા હોઈએ છીએ અને જ્યારે એની અંદર ઓગળે છે ત્યારે શું થાય? તો કે એનું દ્રાવણ બનતું હોય છે. અને એ જે દ્રાવણ બને છે એનું જે બાષ્પ દબાણ હોય એ કેટલું? તો કે એ દ્રાવણ જે બને છે એનું બાષ્પ દબાણ એ રાઉલ્ટના નિયમ પ્રમાણે જો જોવા જઈએ તો એના જે મોલ અંશ હોય એના સમપ્રમાણમાં હોય છે મિત્રો. એટલે કહેવાનો મતલબ શું છે? કે ધારી લઈએ કે આપણી પાસે કોઈ એક દ્રાવણ હતું કે જેનું બાષ્પ દબાણ કેટલું? તો કે પી જેટલું છે. બરાબર છે? ઓકે. તો એ દ્રાવણ જે છે એનું બાષ્પ દબાણ એટલે કે આંશિક બાષ્પ દબાણ કે અથવા તો બાષ્પ દબાણ છે એ જે છે એ પી જેટલું હોય તો એ કેટલું? તો કે એ એના મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. એટલે કે એના સમપ્રમાણમાં કેના? તો કે એ જે દ્રાવણ છે એના મોલ અંશ, એટલે એને આપણે એક્સ તરીકે જનરલી ઓળખતા હોય છે, તો એના સમપ્રમાણમાં હોય છે. તો રાઉલ્ટનું કહેવાનું આટલું હતું કે આ જે સૂત્ર છે એ પ્રમાણે રાઉલ્ટનું એટલું જ કહેવાનું હતું કે કોઈ પણ બાષ્પશીલ પદાર્થ હોય અને એનું જો તમે દ્રાવણ બનાવો, પ્રથમ લાઇનથી તમે જોઈ શકો છો કે કોઈ પણ બાષ્પશીલ પદાર્થ હોય અને એમાંથી જો દ્રાવણ બનાવવામાં આવે તો એનું બાષ્પ દબાણ એટલે કે આ જે પી છે એ કેટલો હોય? તો કે એનું બાષ્પ દબાણ એના મોલ અંશ એટલે એક્સના સમપ્રમાણમાં હંમેશા હોય છે. બરાબર છે? હવે આપણે આ જે દ્રાવણ છે એ આપણે જાણીએ છીએ કે દ્રાવણ છે બનવા માટે બે વસ્તુની જરૂર પડે, એક દ્રાવ્ય પદાર્થ અને એક દ્રાવક. તો દ્રાવ્ય અને દ્રાવક ભેગા મળે ત્યારે જ આપણે દ્રાવણ મળતું હોય છે. તો એટલે આપણે અહીંયા કહેવામાં આવે છે કે ધારી લઈએ કે આપણી પાસે બે બાષ્પશીલ પ્રવાહી છે કે જેને આપણે ભેગા કરી અને દ્વિઅંગી દ્રાવણ બનાવવાનું છે. એટલે જ્યારે પણ દ્રાવણ છે બે પ્રકારના પદાર્થોથી બનતું હોય એટલે કે દ્રાવ્ય અને દ્રાવક એટલે બે ઘટકોથી જ્યારે બનતું હોય ત્યારે એને દ્વિઅંગી દ્રાવણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્રણ ઘટકોથી બનતું હોય તેને ત્રિઅંગી દ્રાવણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અત્યારે આપણે જે દ્રાવણ બનાવી રહ્યા છીએ જે બાષ્પશીલ છે એ બે ઘટકોનું બનેલું છે, જેમાં ઘટક 1 છે અને બીજો ઘટક તરીકે 2 નંબર આપીએ છીએ. એટલે ઘટક 1 અને ઘટક 2 ભેગા મળી અને બાષ્પશીલ દ્રાવણ બનાવે છે, કે જેની અંદર ઘટક 1 છે એના મોલ અંશની જો હું વાત કરું તો એના મોલ અંશ x1 જેટલા છે. ઘટક 2 છે એના મોલ અંશની જો વાત કરું તો એનો મોલ અંશ x2 જેટલા છે. બીજું, આ જે ઘટક 1 છે એનું બાષ્પ દબાણ જે વિશે વાત કરું તો એનું બાષ્પ દબાણ છે P1 છે. ઘટક 2ની વાત કરીએ તો 2નું બાષ્પ દબાણ છે P2 જેટલું છે. આટલા સુધીનો દરેક મિત્રોને ખ્યાલ આવી ચૂક્યો હશે. એટલે કે મારી પાસે એક બાષ્પશીલ દ્રાવણ લેવામાં આવ્યું છે કે જે દ્વિઅંગી દ્રાવણ છે. એમાં બે ઘટકો, ઘટક 1 અને ઘટક 2. ઘટક 1ના મોલંશ વિશે વાત કરીએ તો એના મોલંશ x1 છે અને એનું બાષ્પ દબાણ P1 જેટલું છે. જ્યારે ઘટક 2 છે એના મોલંશની વાત કરીએ તો x2 છે અને તેનું બાષ્પ દબાણ P2 જેટલું છે. બરાબર છે? ઓકે. આગળ જો વાત કરીએ તો હવે આપણે રાઉલ્ટનો નિયમ જાણી ચૂક્યા છીએ. રાઉલ્ટનો નિયમ શું છે? તો કે રાઉલ્ટનો કહેવાનો અર્થ એવો હતો કે જો બાષ્પશીલ દ્રાવ્ય હશે અથવા તો બાષ્પશીલ દ્રાવક હશે અને બંનેને જ્યારે ભેગા કરવામાં આવશે અને એનું જે બાષ્પશીલ પ્રવાહીનું જે દ્રાવણ બનશે એ દ્રાવણની અંદર એના જે ઘટકો છે એનું આંશિક દબાણ એટલે કે આંશિક એટલે બાષ્પ દબાણ, જે બાષ્પશીલ ઘટકો છે એટલે બાષ્પશીલ દબાણ, અને ખાલી આપણે આંશિક દબાણ એટલે કે એને પી તરીકે આપણે જનરલી દ્રાવણ માટે લખતા હોઈએ છીએ. તો એ કેટલું? તો કે એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. જે હમણાં આપણે કીધું પી ચલે છે એક્સ. હવે આપણી પાસે તો બે ઘટકો છે તો બંને માટે વાત કરીએ તો ઘટક 1 માટે વાત કરવી હોય તો કે P1 ચલે છે x1 થશે. ઓકે.
ચલને દૂર કરીએ એટલે સમપ્રમાણતા દૂર કરવા માટે આપણે કોઈ અચળાંક મૂકવો પડે, જે આપણે અહીં મૂકીએ છીએ P10, બરાબર છે. એટલે આપણું સૂત્ર બની જાય P1 બરાબર P10 ઇન્ટુ x1, સપ્રમાણતા અચળાંક છે P10, જેને આપણે શું તો કે P10 ને કઈ રીતે તો કે શુદ્ધ ઘટક 1 જે છે એનું બાષ્પ દબાણ છે. શુદ્ધ ઘટક 1નું બાષ્પ એટલે કે શુદ્ધ ઘટક 1 છે એનું બાષ્પ દબાણ છે. હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે P10 બોલું છું, એટલે ઉપર જે 0 છે બતાવીએ છીએ આપણે, એ કોઈ પણ શુદ્ધ ઘટક હોય એને ઓળખવા માટે આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. કારણ કે આગળ પણ આપણે અહીંયા આપણી પાસે P1 છે, તો P1 અને અહીંયા આપણે P10, એટલે P1 શું છે તો કે આપણો જે ઘટક 1 છે એનું બાષ્પ દબાણ છે અથવા તો આંશિક બાષ્પ દબાણ છે. પરંતુ P10 શું છે તો કે જ્યારે એ પદાર્થ એટલે કે ઘટક 1 એની શુદ્ધ અવસ્થામાં હશે ત્યારનું એનું બાષ્પ દબાણ હશે. ખ્યાલ આવી ગયો આટલો? ઓકે. આવી જ રીતે ઘટક 2 માટે જો હું વાત કરું તો કે ઘટક 2 માટે એનું આંશિક બાષ્પ દબાણ છે એના મોલ અંશના સમપ્રમાણમાં હશે. સમપ્રમાણતા દૂર કરવા માટે અચળાંક મૂકીએ P20, જ્યાં વાત કરીએ તો P2 શું છે તો કે ઘટક 2 છે એનું આંશિક દબાણ છે, જ્યારે P20 શું છે તો કે ઘટક 2 છે એ જ્યારે શુદ્ધ અવસ્થામાં હશે ત્યારે તેનું જે બાષ્પ દબાણ હશે એને આપણે દર્શાવવા માટે P20 તરીકે લખીએ છીએ. x2 શું હશે તો કે ઘટક 2 છે એના મોલ અંશ હશે. આટલો ખ્યાલ આવી ગયો મિત્રો? હવે તો આપણી પાસે ઘટક 1 અને ઘટક 2 માટેની આપણે જે માહિતી હતી એ લખી દીધી છે. હવે તો કે ડાલ્ટનનો એક આંશિક દબાણનો નિયમ છે જે બહુ સરળ છે. ધોરણ 11 સાયન્સની અંદર આપણે ચેપ્ટર 5 જે હતું એની અંદર પણ આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ભણી ચૂક્યા છીએ. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું છે તો કે મિત્રો તમે કોઈ પણ દ્રાવણ બનાવતા હોય તો એની અંદર આપણે જાણીએ છીએ કે એક દ્રાવ્ય હોય ને બીજું હોય આપણી પાસે દ્રાવક. તો દ્રાવ્ય તરીકે ઘણી વખત આપણે જોઈએ તો સપોઝ હું એમ કહું કે હું શરબત બનાવું છું, તો એક પ્રકારનું મિશ્રણ જ છે કે જેની અંદર હું ખાંડ પણ ઉમેરું છું, મીઠું પણ ઉમેરું છું અને પાણી પણ છે આપણી પાસે. તો આ જે દ્રાવણ બન્યું એ કુલ 3 ઘટકોનું બનેલું છે. તો એ મારા માટે ત્રિઅંગી દ્રાવણ છે એવું કહેવાય. હવે આ જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ કેટલું થાય એવી રીતે અહીંયા વાયુ માટે જોવાનું છે આપણે ખાસ. કારણ કે બાષ્પશીલ પદાર્થ જે હશે અથવા તો એવા પદાર્થો કે જેનું આપણે બાષ્પ દબાણ નક્કી કરી શકીએ, તો એવા પદાર્થોનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારની વાત કરીએ છીએ કે જેટલા પણ ઘટકોનું તમે દ્રાવણ બનાવો એ 2 ઘટકોનું બનાવેલું હોય કે 3 ઘટકોનું હોય કે 4 ઘટકોનું હોય, જેટલા પણ ઘટકોનું તમે દ્રાવણ બનાવો. સપોઝ આપણી પાસે અત્યારે હાલમાં કેટલા ઘટક છે તો કે આપણે જાણીએ છીએ, આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે 2 ઘટકો લીધેલા છે. તો મારી પાસે ઘટક 1 અને ઘટક 2 છે, તો એનું હું દ્રાવણ બનાવું છું. એટલે એક ઘટક વત્તા બીજો ઘટક, આનું હું શું કરું છું તો કે આનું હું દ્રાવણ બનાવું છું, એટલે કે સોલ્યુશન બનાવું છું. બરાબર છે? સોલ્યુશન માટે હું અહીંયા S તરીકે દર્શાવું છું. તો આ જે ઘટક 1 છે એનું આંશિક દબાણ કેટલું છે તો કે P1 જેટલું છે. ઘટક 2 છે એનું આંશિક દબાણ કેટલું છે તો કે P2 જેટલું છે. તો એનું જે દ્રાવણ બનશે એનું દ્રાવણ છે એને આપણે સોલ્યુશન તરીકે અહીં મેં લખ્યું છે. તો એનું આંશિક દબાણ કેટલું થાય, એટલે કે આ દ્રાવણ છે એનું કુલ દબાણ મારે શોધવું હોય તો ઘટક 1 અને ઘટક 2ના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. એટલે P1 અને P2નો જે સરવાળો આવે એને સપોઝ હું અહીંયા કહી દઉં P ટોટલ, એટલે P કુલ. બરાબર છે? તો P કુલ કેટલું મળે મને તો કે એ ઘટક જેટલા પણ હોય, આપણે અત્યારે અહીં ઘટક 2 લીધેલા છે, તો ઘટક 1 અને 2નો સરવાળો કર્યો એના આંશિક દબાણનો. મારી પાસે 3 ઘટક હોત તો હું શું કરત, ઘટક 1 વત્તા 2 વત્તા 3 ના આંશિક દબાણનો હું સરવાળો કરત. ખ્યાલ આવી ગયો આટલો? એટલે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું હતો કે તમે દ્રાવણ છે એનું કુલ દબાણ કેટલું હોય તો કે એ દ્રાવણ જેટલા ઘટકોનું બનેલું હોય. આપણી પાસે ઘટક 2 છે તો બંને ઘટકો કીધું અહીંયા, એ બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર થશે. એનું બાષ્પ દબાણ P1 અને બીજાનું P2, એના કુલ સરવાળા જેટલું એ દ્રાવણનું બાષ્પ દબાણ થતું હોય છે. એટલા માટે આપણે અહીં સૂત્ર લખીએ છીએ P ટોટલ એટલે P કુલ એના બરાબર P1 પ્લસ P2. ખ્યાલ આવી ગયો? હવે P1 એટલે શું તો કે અહીંયા આપણે ઉપર જાણીએ છીએ P1 ની કિંમત P1 બરાબર P10 ઇન્ટુ x1 અને P2 એટલે શું છે તો કે P2 એટલે પણ જાણીએ છીએ તો કે P20 ઇન્ટુ x2. તો આ બંનેની કિંમત આપણે અહીંયા આ સૂત્રની અંદર મૂકી દેવાની છે. તો આપણું આ સૂત્ર આવું બની જશે હવે કે P
કુલ બરાબર એટલે કે પી ટોટલ બરાબર P1 0 ઇન્ટુ X1 પ્લસ P2 0 ઇન્ટુ X2. ખ્યાલ આવી ગયો આટલો. હવે આપણે જાણીએ છીએ કે મોલ અંશ હોય એનો સરવાળો હંમેશા કેટલો, તો કે એક જ હોય. એટલે કે મોલ અંશ X1 વત્તા X2 આ બંનેનો સરવાળો કરું તો હંમેશા મને કેટલો મળે, એક જ મળે. તો હવે વિચારો મિત્રો કે અહીંયા મારે X1 વત્તા X2 બરાબર 1 હોય તો હું X1ની કિંમત મારે જાણવી હોય તો હું શું કરું, તો કે આ જે પ્લસ X2 છે એને સામેની બાજુ જવા દઉં તો 1 માઇનસ X2 થઈ જશે આ રીતે. તો X1 બરાબર શું થશે, 1 માઇનસ X2. તો આ X1 જે છે એની કિંમત હવે હું આ જે અહીં સમીકરણ છે એની અંદર મૂકીશ. એ પહેલાં હું તમને આ થોડુંક ક્લિયર કરી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે મિત્રો. ઓકે, તો તમે અહીં જોઈ શકો છો કે આ જે X1 છે એની કિંમત હું હવે અહીંયા જે આ X1 છે ગુણાકારની અંદર એની અંદર મૂકી દઉં છું. એટલે કે 1 માઇનસ X2 થશે. તો અહીંયા તમે જોઈ શકો છો P1 0 જે છે એમણે લખ્યું મેં P1 0. X1ની કિંમત જે છે એ અહીં મૂકી દીધી મેં 1 માઇનસ X2. ઓકે, પ્લસ કરીને આ જેમ છે એમ જ આપણે અહીંયા લખીએ છીએ પ્લસ P2 0 ઇન્ટુ X2. ઓકે, હવે આપણે શું કરીએ છીએ તો કે અહીં તમે જોઈ શકો છો કે આ P1 0 જે છે ફરી પાછું હું થોડુંક ક્લિયર કરી દઉં છું કેમ કે નજીક છે તો ખ્યાલ નહીં આવે એટલા માટે. ઓકે, આ P1 0 છે એ 1ના ગુણાકારમાં પણ જશે અને આ X2ના ગુણાકારમાં પણ જશે કારણ કે બ્રેકેટ છે, વચ્ચે માઇનસની નિશાની રહેશે. ચલો, 1ના ગુણાકારમાં આવે એટલે P1 0 જ થશે તો P1 0 લખ્યું. ઓકે, માઇનસની નિશાની માઇનસ લખી દીધું જે ઉપર હતું એ. ઓકે, આ P1 0 છે હવે X2ના ગુણાકારમાં આવે તો P1 0 ઇન્ટુ X2. જેમ પછી તો કે પ્લસ P2 0 ઇન્ટુ X2 એ તો એમણામ જ લખવાનું છે. ઓકે, હવે શું કરવાનું તો કે તમે અહીં જોઈ શકો છો આ સૂત્રની અંદર અહીંયા P1 0 છે તો P1 0 આપણે નીચે પણ લખી દીધું. હવે શું કરવાનું તો કે માઇનસ અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે અહીંયા આ જગ્યાએ પણ X2 છે અને પાછળ જોશો તો પાછળનું જે પ્લસ કરીને પણ X2 છે. તો આ X2 જે છે એને હું બહાર કાઢી લઉં છું એટલે માઇનસનું માઇનસ મેં અહીંયા એમણે રાખ્યું છે. X2ને મેં કોમન કાઢી લીધા તો બાકી શું રહ્યું હવે તો કે માઇનસ તો અહીંયા લખાઈ ગયું તો અંદર આ બ્રેકેટ થઈ જશે. હવે P1 0 પ્લસનું પ્લસ લખ્યું અને P2 0 લખ્યું. હવે મિત્રો આ જો માઇનસ આગળ જે માઇનસ છે એને મારે પ્લસ કરવું હોય તો આ બ્રેકેટ છે એકદમ મારે ઉલટાવવો પડે. એટલે કે જો અહીં માઇનસની જગ્યાએ હું અહીંયા પ્લસ કરી દઉં તો આ મારે પ્લસ કરવું હોય તો અંદરનું બ્રેકેટ છે એને મારે ઉલટાવવું પડે અને નિશાની પણ બદલાઈ જાય. એટલે P2 0 જે છે એ આગળ આવી જશે અને P1 0 પાછળ જતું રહેશે અને આ જે પ્લસની નિશાની છે એ હવે કેવું થઈ જશે તો કે માઇનસમાં થઈ જશે. આ બેઝિક મેથ્સ છે જે દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. એટલે બાયોલોજીવાળા વિદ્યાર્થી મિત્રો છે તેને થોડોક આ ખ્યાલ રાખવો. ઓકે, તો આપણું આ સૂત્ર બની જશે P કુલ બરાબર P1 0 વત્તા X2 કાઉન્સમાં P2 0 માઇનસ P1 0 બરાબર છે. હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણે અહીં શું કર્યું હતું તો કે X1 વત્તા X2 એટલે કે મોલ અંશનો જે સરવાળો છે એના બરાબર આપણે 1 લખેલા હતા અને એમાં આપણે X1ની કિંમત મેળવી. આવી જ રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને X2ની પણ કિંમત મેળવી શકો કે નહીં. X2 બરાબર પણ શું થાય તો કે X2 બરાબર આપણી પાસે આવે 1 માઇનસ X1 આવું થશે મિત્રો. તો અહીંયા આપણે હવે X2ની કિંમત જો આ સૂત્રમાં મૂકીએ જેમ પહેલાં મેં શું કર્યું હતું તો X1ની કિંમત આ જગ્યાએ મૂકી હતી એવી રીતે હવે તમે બીજી વખત આ X2 છે એની કિંમત મૂકો અને આ રીતે આખું આ સોલ્યુશન કરો તો છેલ્લે જે આ સૂત્ર મળે એ આના જેવું મળે. હવે કારણ કે હવે આપણે કેની કિંમત મૂકવાની છે X2ની કિંમત. પહેલી વખત મેં X1ની કિંમત મૂકી તમને આ સોલ્યુશન કરતાં શીખવાડ્યું. હવે એવી જ રીતે તમારે X2ની કિંમત મૂકવાની અને આ સોલ્યુશન લઈ આવવાનું છે મિત્રો. તો આ જ એક્ઝેક્ટ સૂત્ર આવશે જે અહીંયા મેં તમને લખીને પણ આપ્યું છે. P કુલ બરાબર P2 0 પ્લસ X1 કાઉન્સમાં P1 0 માઇનસ P2 0 બરાબર છે. તો આ સૂત્ર મળશે જે તમારે દરેક લોકોએ શીખવાનું છે અને સમજવાનું છે. જો ખ્યાલ ના આવે તો તમે મને પૂછી શકો છો બરાબર છે. તો આ આપને સૂત્ર મળ્યું કેનું તો કે કોઈ પણ બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક જ્યારે ભેગું કરવામાં આવે અને એનું જે બાષ્પશીલ દ્રાવણ બનતું હોય એનું કુલ દબાણ કેટલું થાય એના માટેનું આ જે સૂત્ર છે એ આપણે અહીંયા મેળવ્યું. હવે આગળ વાત કરીએ તો મિત્રો આ જે સમીકરણ મળે છે એ સમીકરણને મેં અહીંયા લખી દીધું છે. તમે જોઈ શકો છો ઉપર કે P ટોટલ બરાબર P1 0 પ્લસ X2 કાઉન્સમાં P2 0 માઇનસ P1 0 અથવા તો P ટોટલ બરાબર P2 0 પ્લસ X1 થશે
કૌંસમાં P10 માઇનસ P2. તો આ બંને સૂત્રો આપણે લખી દીધા. બે અથવામાં જ એટલા માટે લખ્યા છે કે તમે એક વખત x1ની કિંમત મૂકો તો આ સમીકરણ આપને પેલું મળે, x2ની કિંમત મૂકો તો આ સમીકરણ મળશે. હવે એના ઉપરથી અમુક તારણો છે જે આપણે અહીં સમજવાના છે. બરાબર છે મિત્રો? તો આ સમીકરણ ઉપરથી આપણે કઈ કઈ માહિતી મળે છે, એના તારણો કયા કયા નીકાળી શકાય, તો એ આપણે અહીં જોઈએ છે. પેલું તારણ આપણે શું કહી શકીએ, તો કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે શું, તો કે P ટોટલ. તો એ કેટલું, તો કે તે કોઈ પણ એક ઘટકના મોલ અંશ x1 પણ હોઈ શકે અથવા તો x2 સાથે સંબંધ ધરાવે છે. તમે સમીકરણ જોશો તો ખ્યાલ આવશે મિત્રો. પેલું સમીકરણ અહીં છે, એમાં જો P ટોટલ બરાબર એ કેના સંબંધમાં છે, તો કે x2ના સંબંધમાં છે. મતલબ કોઈ પણ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ કોઈ પણ એક ઘટકના મોલંશ સાથે જ સંબંધ ધરાવતું હોય. એટલે કે P કુલ એક x2 સાથે અત્યારે સંબંધ ધરાવે છે, જ્યારે આ સૂત્રની અંદર તમે બીજા સૂત્રમાં જોશો તો P કુલ એ x1 સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ શું થયો કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સીધો સંબંધ ધરાવતું હોય છે. આ સૂત્ર ઉપરથી તમે માહિતી મેળવી શકો છો. બીજું તો કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ એ ઘટક એક અથવા તો ઘટક બેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તમે અહીં જોઈ શકો છો કે બંને ઇક્વલમાં છે, એટલે કે એના સમપ્રમાણમાં થશે. બરાબર છે મિત્રો? ત્રીજી વસ્તુ કે શુદ્ધ ઘટક એક હોય અથવા તો બે, એના બાષ્પ દબાણને આધારે દ્રાવણ પરના કુલ બાષ્પ દબાણમાં થતા ફેરફારનો આધાર એ શુદ્ધ ઘટક એક અથવા બેના મોલ અંશના ફેરફાર ઉપર છે. આનો ખ્યાલ તમે સૂત્ર ઉપરથી સારી રીતે સમજી શકો મિત્રો. એકથી એક શબ્દ તમે પકડીને ચાલશો તો ખ્યાલ આવશે. શુદ્ધ ઘટક એક હોય કે બે હોય, એટલે શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ અને ઘટક બેનું બાષ્પ દબાણ કયું થાય, તો કે P10 અને P20. એના આધારે દ્રાવણ પરના કુલ બાષ્પ દબાણમાં, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એટલે શું, તો કે P ટોટલ. તો બંને સૂત્રની અંદર તમે જોઈ શકો છો P ટોટલ. એમાં થતો ફેરફારનો આધાર એ કેના ઉપર, તો કે શુદ્ધ ઘટક એક અથવા તો ઘટક બેના મોલ અંશમાં થતા ફેરફાર જેટલો હોય છે. કે શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ કેટલું હતું, P10, તો એનો મોલ અંશ કેટલા હતા, અને શુદ્ધ ઘટક બે છે એનું બાષ્પ દબાણ તો કે P20 અને એના મોલ અંશ કેટલા હતા, તો એના ફેરફાર ઉપર આપણું જે P ટોટલ છે એ આધાર રાખતો હોય છે. બરાબર છે મિત્રો? તો આ હતા 3 તારણો કે જે આપણે ઉપરના જે સૂત્રો છે એના આધારે આપણે અહીંયા મેળવ્યા છીએ. હવે શું કરવાનું છે, તો કે જો તમે P1 અને P2 સાથે મોલ અંશ x1 અને x2નો આલેખ દોરો, એટલે કે બાષ્પ દબાણ અને મોલ અંશ એમના વચ્ચેનો આલેખ દોરવામાં જો આવે તો કેવો મળે, તો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે આ આપણા માટે બાષ્પ દબાણ છે અને અહીંયા આપણી પાસે મોલ અંશ છે. એના વર્સિસ એનો આલેખ દોરવામાં આવેલો છે કે જેની અંદર તમે સમીકરણના આધારે કઈ કઈ વસ્તુઓને જોઈ શકો છો. તો એમાં તમને કન્ડિશન આપે છે. શું, તો કે ધારી લ્યો કે અહીંયા P20 છે એ શું છે, તો કે શુદ્ધ ઘટક બે છે એનું બાષ્પ દબાણ છે. એ બાષ્પ દબાણ એ શુદ્ધ ઘટક એકના બાષ્પ દબાણ કરતાં મોટું છે, એટલે કે વધારે છે. એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે ઘટક બે છે એ વધારે બાષ્પશીલ છે, જ્યારે ઘટક એક છે એ ઓછો બાષ્પશીલ છે. એટલે તમે અહીં જોઈ શકો છો ઘટક બે એ ઘટક એકની સરખામણીમાં વધુ બાષ્પશીલ છે. બરાબર છે? એવી કન્ડિશન છે. અને ત્યારે તમારે શું, તો કે એ દ્રાવણ છે એનું કુલ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું બાષ્પ દબાણ કેટલું થશે, તો કે P10 થશે, અને કુલ મહત્તમ બાષ્પ દબાણ કેટલું, તો કે P20 પ્રાપ્ત થશે. કેમ આવું મિત્રો, તો કે આપણે અહીં કન્ડિશન જોઈ ચૂક્યા છીએ કે અહીંયા જે બાષ્પ દબાણ છે એ વધારે કોનું છે, તો કે જે શુદ્ધ ઘટક બે છે એનું છે. એટલે તમને મહત્તમ એટલે વધુમાં વધુ કોનું મળે બાષ્પ દબાણ, P20 નું મળે, અને ઓછું કોનું મળશે, P10 નું. તમે અહીંયા આલેખમાં જોશો તો ખ્યાલ આવશે ઓછામાં ઓછું બાષ્પ દબાણ શુદ્ધ ઘટક એકનું છે અને વધુમાં વધુ બાષ્પ દબાણ P20 એટલે શુદ્ધ ઘટક બેનું છે. કારણ કે P20 એ ઘટક બે છે અને ઘટક બે છે એ વધારે બાષ્પશીલ છે. બરાબર છે મિત્રો? ઓકે, હવે આગળ વાત કરીએ તો કે જ્યારે આપણે x1 બરાબર 1 હોય, આ કન્ડિશન બરાબર સમજો. અહીં આકૃતિમાં આલેખમાં જોશો તો ખ્યાલ આવશે x1 બરાબર 1 હોય તો દ્રાવણ ઉપરનું કુલ બાષ્પ દબાણ કેટલું, તો કે x હોય ત્યારે તમે ઉપર જોવો જોઈએ કેટલું આવે છે, P10 જેટલું આવે છે. એવી જ રીતે જ્યારે આપણું મોલ અંશ x2 બરાબર 1 હોય
એટલે કે x2 બરાબર 1 આ જગ્યાએ છે, ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું આવશે મિત્રો? તો કે P20 જેટલું આવશે. ખ્યાલ આવી ગયો આટલો? તો જે આપણે અહીંયા સમીકરણ ઉપરથી પણ જોઈ શકીએ છીએ. સમીકરણની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે. પહેલાં તો હું તમને આ થોડુંક ક્લિયર કરી દઉં તો વધારે ખ્યાલ આવશે. આ જ વાક્યને આપણે અહીંયા સમજીએ. ચલો x1 બરાબર 1 હોય તો સમીકરણ ઉપરથી સમજવું હોય તો શું? તો કે x1ની કિંમત આપણે અહીંયા સમીકરણમાં જોશો તો અહીંયા 1 મૂકવાની છે. x1ની કિંમત આ જગ્યાએ 1 થઈ જશે. ઓકે, તો શું થશે? હવે આની એક કિંમત થઈ જાય તો આ સમીકરણને કેવી રીતે લખી શકાય? બરાબર, ચલો P2 0 થશે, પ્લસ કરીને લખીએ છીએ આપણે. હવે તો x1 એટલે 1 એટલે એને લખવાની જરૂર નથી, એટલે ચાલો લખીએ છીએ હવે પ્લસ કરીને P10 માઇનસ P20. તો તમે અહીં જોઈ શકો છો આ P20 આગળ જે છે એ પ્લસ છે, જ્યારે આ પાછળનો P20 માઇનસ. બંનેને કેન્સલ કરીએ તો P કુલ કેટલો આવે? તો કે P કુલ બરાબર આપણો જવાબ આવે અહીંયા. ખાલી વધ્યું શું આવે અહીંયા ઉપર? P20 તો કેન્સલ થઈ ગયું. P10 વધ્યું છે ખાલી. કેના બરાબર? P ટોટલ બરાબર. એટલે કે આપણે અહીંયા જેમ કીધું તેમ કે જ્યારે પણ x1 બરાબર 1 હોય ત્યારે કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ કેટલો હોય? તો કે P1 જેટલો હોય, જે આપણે અહીંયા સાબિત કરી ચૂક્યા છીએ. આવી જ રીતે તમે મિત્રો x2 બરાબર 1 મૂકો, એટલે કે આ સમીકરણની અંદર જો અહીંયા x2 બરાબર 1 મૂકવામાં આવે તો તમને જવાબમાં શું મળશે? તો કે P કુલ બરાબર તમને શું મળશે? તો કે P20 પ્રાપ્ત થશે, જે આપણે અહીંયા કીધેલું છે. બરાબર છે? તમારે સાબિત કરવું હોય તમે અહીંયા જે મેં આ P1 માટે જેમ અહીંયા કરી દીધું એવી રીતે તમે કરી શકો છો મિત્રો. બરાબર છે? તો આ રીતે તમે સમીકરણ દ્વારા પણ સ્પષ્ટ કરી શકો છો. ઓકે, આલેખની અંદર પણ તમે જોઈ શકો છો કે જ્યારે x1 હશે ત્યારે એનું બાષ્પ દબાણ તમને કેટલું મળશે? તો કે x1 બરાબર 1 હોય ત્યારે P10 અને x2 બરાબર 1 હોય ત્યારે તમારું બાષ્પ દબાણ કેટલું? તો કે P20 મળતું હોય છે. આ P1 અને P20 એ શું છે? તો કે શુદ્ધ અવસ્થામાં જ્યારે ઘટક 1 અને ઘટક 2 છે એના બાષ્પ દબાણ હશે. ઓકે, બીજું આ છે એ આપણા માટે P1 માટે છે, આ લાઈન છે આપણા માટે P2 માટે છે. આ બંનેનો જે સરવાળો આવશે એ આપણા માટે શું આવશે? P ટોટલ, કે જે આપણે અહીંયા બંનેને જોડતા મળશે, P1 વત્તા P2. ખ્યાલ આવી ગયો આટલો? ઓકે, બીજું લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ છે કે દ્રાવણમાં સંતુલનની સ્થિતિ હશે ત્યારે ઘટક 1 અને ઘટક 2 એના મોલન્સ y1 અને y2 હોય છે. એટલે ઘટક 1 છે એના મોલન્સ હવે આપણે y1 તરીકે ઓળખીએ અને ઘટક 2ના મોલન્સ તરીકે આપણે y2. આ એટલા માટે અહીંયા વાક્યને આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જરૂરી નથી કે x1 અને x2 જ મોલન્સ હોય, ઘટક 1 અને 2 જ હોય. ઘટક તરીકે A નંબર પણ હોય ને ઘટક B તરીકે ઘટક બીજો B પણ હોઈ શકે. એવી રીતે મોલન્સ y1 પણ હોઈ શકે અને મોલન્સ y2 પણ હોઈ શકે. એટલે જરૂરી આપણે ઉપર જે સૂત્રમાં x1 અને x2 એવી રીતે ઘટક 1 અને ઘટક 2 સમજતા હતા, તો એ કોઈ પણ તમે નામ અથવા તો સંજ્ઞા આપી શકો. તમારી સરળતા માટે તમે કોઈ પણ વસ્તુને લઈ શકો છો મિત્રો. ઓકે, ત્યારે ઘટક જે છે એના બાષ્પ દબાણ કેટલા? તો કે ઘટક 1નું બાષ્પ દબાણ સપોઝ અહીં હું કહી દઉં કે P1 જેટલું છે અને ઘટક 2 છે એનું બાષ્પ દબાણ P2 જેટલું છે. અહીંયા ભૂલથી A લખાઈ ગયું છે, અહીંયા તમારે 1 લખવાનું છે અને અહીંયા PBની જગ્યાએ 2 લખવાનું છે. ખ્યાલ આવી ગયો? કારણ કે આપણે ઘટક 1 લીધેલું છે અને ઘટક 2 એ જ જગ્યાએ મેં સપોઝ અહીંયા A લીધું હોય અને આ ઘટક 2 તરીકે B લઉં તો અહીંયા P1ની જગ્યાએ PA લખવાનું, PBની જગ્યાએ P2ની જગ્યાએ PB લખવું પડે. ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે આપણે અહીં સૂત્ર શું લખી શકીએ? તો કે આપણો રાઉલ્ટનો નિયમ તો હવે આપ દરેકને ખ્યાલ જ આવી ગયો મિત્રો કે P ચલે છે X થવું જોઈએ, એટલે કે બાષ્પ દબાણ છે મોલન્સના સમપ્રમાણમાં થવું જોઈએ. તો આપણી પાસે અહીં ઘટક તરીકેનું બાષ્પ દબાણ P1 છે, તો અહીંયા આપણે P1 લખીએ છીએ. અને બીજું તો કે ઘટક 1 માટે એનું મોલ અંશ કેટલા છે? તો કે y1 છે, એટલે હું y1 લખું છું. બરાબર છે? તો એને દૂર કરવા માટે સમપ્રમાણતા અચળાંક મેં અહીં શું મૂકું છું હવે? તો કે કુલ દબાણ. એવી રીતે અહીંયા પણ દૂર કરવા માટે શું મૂકું છું? સપ્રમાણતા અચળાંક P કુલ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે મિત્રો કોઈ પણ સૂત્રને બનાવી શકો છો રાઉલ્ટના નિયમના આધારે. ખ્યાલ આવી ગયો મિત્રો આટલા સુધી દરેકને? ઓકે મિત્રો, તો મિત્રો હવે આપણે એ રાઉલ્ટના નિયમ જે છે એ નિયમ આપણે અત્યારે જે નિયમ ભણ્યા છીએ શેના માટેનો ભણેલા છીએ કે પ્રવાહી દ્રાવણ જે હશે એની અંદર ખાસ કરીને દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય એના માટેનો આ નિયમ છે.
તો એના માટેના ઘણા એક્ઝામ્પલ છે કે જે દ્રાવણ બનાવતા હોય એની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય એના એક્ઝામ્પલ છે, એ આપણે અહીંયા જોવાના છે. તો એ એક્ઝામ્પલની અંદર તમે અહીં જોઈ શકો છો. પહેલું એક્ઝામ્પલ છે મિથેનોલ અને ઇથેનોલ. આ બંને છે એ બાષ્પશીલ છે અને પ્રવાહી અવસ્થામાં મિશ્રણ બનાવેલું છે. ઓકે, ઇથેનોલ અને પાણી, બેન્ઝીન અને ટોલ્યુઇન, ક્લોરોફોર્મ અને એસિટોન, નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન. આ દરેક એક્ઝામ્પલ છે એ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેના ઉદાહરણો છે. બરાબર છે મિત્રો. છેલ્લો એની અંદર આ પોઈન્ટ આપણે જોવાના છીએ કે જેમની અંદર આપણે રાવલ્ટના નિયમ જે છે એની મર્યાદા જોવાની છે મિત્રો. ઇમ્પોર્ટન્ટ છે, આગળ પણ આપણે એનો ઉપયોગ કરવાનો થશે. તો આ નિયમ છે એ અતિ મંદ દ્રાવણો જે છે એને જ લાગુ પાડી શકાય. પહેલાં તો જે ખૂબ જ મંદ દ્રાવણ હોય એને જ આ નિયમને લાગુ કરી શકાય. બીજું કે આ આદર્શ દ્રાવણો જે હોય એને જ આ નિયમ લાગુ પાડી શકાય. આદર્શ દ્રાવણ એટલે શું? તો કે બે પ્રકારના જનરલી દ્રાવણો હોય છે, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ, જેના વિશે આપણે આગળના જે લેક્ચરો આવશે એની અંદર ડિટેલમાં વાત કરીશું. પણ અત્યારે ખાલી હાલ પૂરતું એટલું કહી દઉં કે જે દ્રાવણ રાવલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતું હોય એને આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. દ્રાવણને જ્યારે મંદ કરવામાં આવે ત્યારે તેની ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થવો જોઈએ નહીં. એવા દ્રાવણને જ આ નિયમ લાગુ પાડી શકાય. જો એની ઉષ્મામાં ફેરફાર થઈ જાય તો એ નિયમ આને લાગુ પાડી શકાય નહીં. આગળ વાત કરીએ તો દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય. દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોવા જરૂરી છે અને જ્યારે બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે દ્રાવણનું કુલ કદ છે, બીજું પ્રવાહી જે દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા જેટલું થવું જોઈએ. એટલે કે તમે દ્રાવ્ય 5 લીટર અને દ્રાવક 5 લીટર આ બંનેને ભેગા કરો છો તો દ્રાવણનું કુલ કદ 10 લીટર થવું જોઈએ. તો જ એ દ્રાવણને તમે આ નિયમ લાગુ પાડી શકો. બરાબર છે. આ નિયમ છે એ વિદ્યુત અવિભાજ્ય જલીય દ્રાવણને તેમજ દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં ઓગળે છે ત્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોવું જોઈએ. કહેવાનો અર્થ શું છે મિત્રો? કે જ્યારે ઘણી વખત શું થાય તો કે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે એનું સુયોજન થાય. સુયોજન થાય એટલે શું? તો કે કોઈ પણ એક સંયોજન છે જે દ્રાવ્ય તરીકે છે અને એક દ્રાવકની અંદર જ્યારે એને ઓગાળીએ છીએ ત્યારે દ્રાવકના સંયોજન સાથે એમનું બંનેનું સંયોજન થઈ જાય અને એક નવું જ સંયોજન ઉત્પન્ન થઈ જાય તો એ સુયોજન થયું કહેવાય. ઘણી વખત વિયોજન થાય તો એ છૂટું પડી જાય, મતલબ જે સંયોજન છે એ છૂટું પડી જાય અને બીજું જ કંઈક નવું બની જાય. તો એવું વિઘટન થવું ના જોઈએ કે સંયોજન નવું પણ બનવું જોઈએ નહીં. એટલે સુયોજન કે વિયોજન થવું જોઈએ નહીં. એટલે કે એના જે સંયોજનની અંદર જે બંધારણો છે એમાં ફેરફાર થવો જોઈએ નહીં. એવા જે દ્રાવણ છે એને જ આ નિયમ તમે લાગુ કરી શકો. તો આ રાવલ્ટના નિયમ છે એની અમુક કન્ડિશન છે કે તમે આટલા નિયમોનું જો પાલન થતું હોય તો જ એની અંદર તમે રાવલ્ટના નિયમને લાગુ કરી શકો મિત્રો. બરાબર છે મિત્રો. તો મિત્રો હવે આપણે રાવલ્ટનો આ જે નિયમ ભણ્યા એના આધારે આપણે એ રાવલ્ટના નિયમના જે એક્ઝામ્પલ છે, જે સ્વાધ્યાયના, લખાણ સંબંધી કે ઉદાહરણના, એ દરેક એક્ઝામ્પલને આપણે અહીંયા સોલ્વ કરવાના છે આ નિયમના આધારે. બરાબર છે. તો એની અંદર આપણે અહીંયા વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ છે એ કોયડો છે 2.5 આપણી ટેક્સ્ટબુકનો છે. પહેલાં તો એની રકમ જોઈએ છે, ત્યારબાદ આપણે એનું સોલ્યુશન કરીએ છીએ. ઓકે, કોયડો છે, રકમ શું કહે છે તો કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ છે અને ડાયક્લોરોમિથેન છે ના બાષ્પ દબાણ આપેલા છે અનુક્રમે. એટલે કે અનુક્રમે છે એટલે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ કેટલું તો કે 200 mmHg એટલે મર્ક્યુરી છે. ઓકે, અને ડાયક્લોરોમિથેનનું કેટલું તો કે 415 mmHg છે. ઓકે, તો એ ત્યાર પછી આપને શું આપે છે તો કે એક નંબર આપે છે આપને કે 298 કેલ્વિન તાપમાને એટલે કે એટલા જ તાપમાને 25.5 ગ્રામ CaCl3 એટલે ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન એને મિશ્ર કરી અને એક દ્રાવણ બનાવવામાં આવે તો એનું બાષ્પ દબાણ કેટલું થશે એ ગણતરી કરવાની અને આ બાષ્પ કલામાં રહેલા દરેક ઘટક છે એના મોલ અંશ કેટલા થાય એ આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો પહેલાં તો આપણે એના બાષ્પ દબાણ કેટલું થશે એ દ્રાવણનું એની ગણતરી કરીએ છીએ. ત્યારબાદ આપણે એના મોલ અંશ તરફ જઈશું. તો એક નંબરને સોલ્વ કરીએ છીએ. ઓકે, પી ટોટલ બરાબર આપણું સૂત્ર આપને યાદ જ છે. પી ટોટલ બરાબર P10 પ્લસ x2 કાઉન્સમાં P20 માઇનસ P10 રાવલ્ટના નિયમનું સૂત્ર છે. હવે આપણી પાસે બે ઘટકો છે
CaCl3 એટલે ક્લોરોફોર્મ અને બીજું છે CH2Cl2 એટલે ડાયક્લોરોમિથેન. તો આ બે ઘટકો લખી દીધા છે. એક બાજુ CaCl3 છે એનો અણુભાર લખ્યો છે 119.5 ગ્રામ પર મોલ. દરેક જાણીએ જ છીએ અને ના જાણતા હોય મિત્રો ગણતરી કરીને જાણી શકો છો. CH2Cl2 નો અણુભાર થશે 85 ગ્રામ પર મોલ. હવે શું કરીએ છીએ તો કે આપણે અહીં જાણીએ છીએ કે મિત્રો આપણે જે વેલ્યુ આપેલી છે એના આધારે તમે અહીં જોશો તો ખ્યાલ આવશે કે શુદ્ધ ઘટક જ્યારે હોય ત્યારે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ કેટલું છે તો કે 200 mmHg આપેલું જ છે રકમની અંદર. તમે અહીં જોશો તો ખ્યાલ આવશે. એવી રીતે ડાયક્લોરોમિથેન છે એ જ્યારે શુદ્ધ અવસ્થામાં હતો, જ્યારે આપણે બંનેને ભેગા કરેલા ન હતા ત્યારનું બાષ્પ દબાણ 415 mmHg આપેલું છે. તો તમે અહીંયા આગળ પણ મેં વાત કરી ચૂક્યો છું કે મિત્રો જ્યારે પણ કોઈ ઘટક છે એને કોઈ સાથે મિશ્ર કરવામાં આવેલો ના હોય ત્યારે એને શુદ્ધ અવસ્થામાં છે એવું માનવામાં આવતું હોય, કારણ કે એની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું મિશ્રણ છે નહીં. રકમમાં તમે જોશો તો ખ્યાલ આવશે. ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન એના બાષ્પ દબાણ અનુક્રમે એવું કહેવામાં આવ્યું છે. આપને મિશ્ર કરવાનું ક્યારે કહેવામાં આવ્યું તો કે નંબર 1 જે કન્ડિશન આપેલી છે એમાં કીધું છે કે 25.5 અને 40 ગ્રામને મિશ્ર કરવાનું છે. એનો મતલબ ઉપર જે છે એ આપને શુદ્ધ અવસ્થામાં આપેલા છે હજી, એટલે એના શુદ્ધ અવસ્થામાં આપણે લખવું હોય તો કેટલા લખાય તો કે CaCl3 ને હું નંબર 1 આપતો હોય અને CH2Cl2 ને નંબર 2 આપું તો શું થાય તો કે CaCl3 નું બાષ્પ દબાણ જે શુદ્ધ અવસ્થામાં એટલે P10 એને હું અહીં 200 mmHg તરીકે લખું છું અને CH2Cl2 નું બાષ્પ દબાણ 415 mmHg આ રીતે લખી શકાય, કારણ કે શુદ્ધ અવસ્થામાં છે ત્યારનું છે. હવે મિત્રો સૂત્રની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે P કુલ એ આપણે શોધવાનું છે, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે આપણે અહીંયા પણ વાત કરી દઈએ છીએ. P ટોટલ આપણે શોધવાનું છે. બીજું P10 આપને ખ્યાલ આવી ગયો, P20 પણ ખ્યાલ આવી ગયો. બાકી રહ્યો આપણા માટે શું X2. X2 એટલે શું તો કે મોલ અંશ. તો મોલ અંશ શોધવા માટે પહેલાં તો શું જોઈએ તો મોલની જરૂર પડે, એટલા માટે આપણે બંને ઘટકોના મોલ શોધી લઈએ. મોલનું સૂત્ર તો જાણીએ છીએ વજન ભાગ્યા અણુભાર. વજન પણ ખબર છે 25.5 ગ્રામ, અણુભાર આપણે હમણાં જ જાણ્યો. એવી રીતે અહીંયા પણ વજન 40 ગ્રામ, નીચે અણુભાર એનો 85. આપને મોલ મળી જશે N1 અને N2 0.213 મોલ અને 0.47 મોલ. તો આપને અહીંયા મોલ અંશ પછી મળી જશે પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. જવાબ પહેલાંનો કેટલો આવશે 0.312. X1 મળશે આપને અહીંયા. ઓકે, X2 કેટલું મળશે તો કે પોતાના મોલ ભાગ્યા કુલ મોલ 0.688. આ આપને મળશે X2. તો હવે તમે આ દરેકની કિંમત આપને ખ્યાલ આવી ગઈ. તો P10 આપણી પાસે હાલમાં છે અત્યારે 200 mmHg. X2 ની કિંમત આપને મળી 0.688 અને P2 ની કિંમત આપણી પાસે છે P20 ની 415. આ દરેકની કિંમત આપણે સમીકરણ ઉપરનું જે લખેલું છે એની અંદર મૂકીએ તો 200 પ્લસ 445 માઇનસ 200 અને ગુણાકારમાં 0.688. તો આપણો જવાબ કેટલો થશે? સાદુરૂપ આપીને જવાબ લઈ આવશો એટલે 347.9 mmHg. આટલું આપણું કુલ દ્રાવણ જે છે એનું બાષ્પ દબાણ થશે. આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો મિત્રો પહેલાં તો બરાબર છે. તો હવે મિત્રો આપણે નંબર 2 જે શોધવાનું હતું કે બાષ્પ કલામાં દરેક જે ઘટકો છે એના મોલ અંશ આપણે શોધવાના હતા. તો આની અંદર તમારે ખાસ વસ્તુ સમજવાની છે મિત્રો. બાષ્પ કલામાં જ્યારે મોલ અંશ પૂછવામાં આવે તો એક મોલ અંશ આપણે જોઈ ચૂક્યા છીએ કે દ્રાવણ હોય એની અંદર એ ઘટકોના મોલ અંશ શોધવા હોય તો આપણે શું કરતા હતા તો કે પહેલાં તો મોલ શોધતા હતા N1 અને N2, ખ્યાલ છે આટલો. પછી શું કરતા હતા તો કે ટોટલ મોલ શોધતા હતા, એટલે કે N શોધતા હતા આપણે. ખ્યાલ આવી ગયો કે મોલ અંશ એટલે X શોધવું હોય, X1 શોધવું હોય મારે અને X2 શોધવું હોય તો હું શું કરતો હતો મોલ અંશનો સરવાળો પણ મને ખ્યાલ છે કે મોલ અંશનો સરવાળો હંમેશા X થાય. તો હવે અહીંયા તમે સમજી રહ્યા છો કે જો હું કહેવા માગું છું કે મારે મોલ અંશ શોધવા હોય તો મારે પહેલાં તો એના મોલ શોધવા પડે, એટલે કે મારે X1 શોધવું હોય તો પહેલાં તો N1 એટલે એના મોલ શોધવા પડે અને ટોટલ મોલ પણ શોધવા પડે. ત્યાર પછી જ હું એના X1 અને X2 શોધી શકું. તો હવે અહીંયા તમારે બાષ્પ કલાની અંદર ઘટકો જે છે એના મોલ અંશ શોધવાના છે. તો મિત્રો બાષ્પ કલામાં જ્યારે ઘટકો હોય અને એના મોલ અંશ તમારે શોધવા હોય તો તમારે શું કરવાનું તો કે એની અંદર તમારે અહીંયા જે શોધવાનો આવશે એના મોલ અંશને એની અંદર તમારે P1 અને P2 શોધવું પડશે. સમજો વાતને બરાબર. જે હું કહેવા માગું છું કે જ્યારે પ્રવાહીની અંદર કોઈ ઘટકો હોય અને એના મોલ અંશ શોધવા હોય તો તમારે પહેલાં તો
એના મોલ N1 અને N2 શોધવા પડે. એવી રીતે જ્યારે પણ બાષ્પ કલામાં કોઈ ઘટકો હોય એના મોલન્સ શોધવા હોય તો પહેલાં તમારે P1 અને P2 શોધવાનું છે. પહેલું સ્ટેપ ખ્યાલ આવ્યો. જેમ પહેલાંમાં મોલ શોધતા હતા N1 અને N2. બીજું સ્ટેપ પહેલાંની અંદર શું હતું તો કે એના કુલ મોલ શોધતા હતા N1 વત્તા N2 એટલે કુલ મોલ. તો આની અંદર શું કરવાનું તો કે આની અંદર કુલ બાષ્પ દબાણ શોધવાનું એટલે P ટોટલ શોધવાનું થશે. આમાં ખ્યાલ આવે છે મિત્રો? હવે શું કહું છું એ બંનેનું રિલેશન સરખું જ છે, પણ આપણે અહીંયા બાષ્પ દબાણને ધ્યાનમાં લઈને, કારણ કે બાષ્પ કલામાં ઘટકના મોલન્સ શોધવાના છે. પહેલાંમાં આપણે પ્રવાહી અવસ્થાની અંદર વાત કરી રહ્યા હતા. ઓકે, તો N1 શોધ્યું પહેલાં, પછી N2 શોધ્યું, પછી કુલ મોલ એટલે N શોધ્યા. એવી રીતે આમાં P1 પછી P2 અને પછી કુલ બાષ્પ દબાણ એટલે P શોધ્યું. ત્યારબાદ શું કરતા હતા તો કે X1 શોધવું હોય તો હું શું કરતો હતો તો કે N1 ભાગ્યા N એટલે કે પોતાના મોલ એટલે N1 ભાગ્યા કુલ મોલ એટલે N કરતો હતો. એવી રીતે મારે અહીંયા Y1 શોધવાનું થશે. જેમ એમાં X1 હતું એવી રીતે આમાં Y1 થશે. તો Y1 શોધવું હોય તો મારે શું કરવું પડે તો કે પોતાનું દબાણ ભાગ્યા કુલ દબાણ એટલે પોતાનું દબાણ એટલે P1. તો P1 ભાગ્યા કુલ દબાણ એટલે શું તો કે P ટોટલ. તો મારે PT કરવાનું થશે. આજે હું ફોર્મેટ તમને શીખવાડી રહ્યો છું. એવું હોય તો તમે પેન અને નોટને લઈને સાઈડમાં લખશો તો વધારે ખ્યાલ આવશે હું જે કહેવા માગું છું. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવું એ તો હમણાં કરીએ જ છીએ. તો આ Y1 મળી ગયું. એવી રીતે હું X2 શોધતો હતો તો શું કરતો હતો તો કે X2 શોધવું હોય તો મારે N2/N કરતો હતો. તો અહીંયા મારે P2 શોધવું હોય તો શું કરવું Y2 શોધવું હોય તો શું કરવું પડે તો કે Y2 શોધવા માટે મારે અહીંયા કરવાનું તો કે Y2ના માટે તો P2/P ટોટલ કરવાનું એટલે P2/P ટોટલ. આ ફોર્મેટ બનાવવાનું છે. એટલે કે હવે હું ફરી પાછું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે મારે મોલ અંશ દ્રાવણની અંદર જો શોધવા હોય તો પહેલાં હું N1 શોધું, ત્યારબાદ હું N2 શોધું અને પછી એના કુલ મોલ એટલે N શોધતો હતો, જે હમણાં આપણે અહીંયા સમજી રહ્યા હતા. ઓકે, આગળનો જે હમણાં પેલું પાર્ટ આપણે શોધ્યો એની અંદર આપણે જોયું. ત્યારબાદ આપણે એનો X1 શોધી શકીએ અને X2 શોધી શકીએ. એવી જ રીતે મારે અહીંયા તમારે એટલું યાદ રાખવાનું N1ની જગ્યાએ P1 છે, N2ની જગ્યાએ P2 છે. તો અહીંયા Nની જગ્યાએ શું આવશે P ટોટલ આવશે. બરાબર છે? એવી રીતે X1ની જગ્યાએ Y1 છે, X2ની જગ્યાએ Y2 છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે આને સમજવાનું છે. હવે હું આને ક્લિયર કરું છું એટલે ખ્યાલ આવશે. ઓકે, તો પહેલાં મારે શું શોધવાનું P1 શોધવાનું, P1 અને P2 શોધવાનું છે. ચલો, P1 શોધવા માટેનું સૂત્ર શું જાણીએ છીએ? રાઉલ્ટના નિયમનું સૂત્ર P1 બરાબર P10 × X1. તો X1ની કિંમત આપણે જાણીએ છીએ, હમણાં જ આગળના સ્ટેપની અંદર શોધી અને P10 રકમમાં આપેલું જ હતું. બંનેની કિંમત મૂકીએ, જવાબ આવશે આપણો 62.4 mmHg. એવી રીતે P2ની અંદર X2 આપણે આગળની જે રકમ પ્રમાણે સ્ટેપ હતું એની અંદર આપણે જોયું. આગળનું પહેલું સ્ટેપ આપણે શીખ્યા એમાં અને P20 આપણે રકમમાં આપેલું છે. બંનેની કિંમત મૂકશું, આપણો જે જવાબ આવશે એ લખી દેવાનો છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે અહીંયા શું કર્યું તો કે જેમ આગળ N1 અને N2 શોધ્યા હતા એવી રીતે અહીંયા P1 P2 શોધી લીધા. હવે P1 P2 શોધાઈ જાય પછી શું કરવાનું હતું કે એમાં N1 વત્તા N2 એટલે કુલ મોલ કહેતા હતા. એવી રીતે અહીંયા P1 વત્તા P2 એટલે કુલ P એટલે P ટોટલ મળી જશે. બંનેનો સરવાળો P1 વત્તા P2નો. ખ્યાલ આવશે મિત્રો? દરેકની કિંમત મૂકી જવાબ મૂકવાનો છે. આગળ વાત કરું છું. હવે આપણી પાસે સૂત્ર છે P1 બરાબર શું તો કે Y1 × P ટોટલ. આ સૂત્ર ક્યાંથી આવ્યું તો કે તમે રાઉલ્ટનો નિયમ જે ભણ્યા એમાં છેલ્લું સ્ટેપ મેં કીધું હતું કે કોઈ પણ સૂત્ર માટે તમે આ રીતે લખી શકો. તો એ સૂત્ર પ્રમાણે તમારે P2 બરાબર Y2 × P ટોટલ. આ સૂત્રોને સામાન્ય રીતે મારે કેવું હોય ને તો મિત્રો આવી રીતે પણ હું લખી શકું. તમે બુકની અંદર ટેક્સ્ટ બુકમાં જોશો તો ખ્યાલ આવશે. એની અંદર આવું પણ સૂત્ર આપેલું છે PI બરાબર YI × P ટોટલ. એટલે કે સામાન્ય રીતે તમે કોઈ પણ માટે આ સૂત્ર લખી શકો. તો રાઉલ્ટના નિયમની અંદર તમે લાસ્ટ લાઇન જે છે એની અંદર આ સૂત્ર પણ લખી શકો મિત્રો. કોઈ પણ માટે I એટલે જનરલ કોઈ પણ વસ્તુ માટે તમે લખી શકો. જેમાં આપણે I બરાબર અત્યારે 1 અને 2 લીધેલા છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે શોધવાનું શું છે તો કે જેમ એની અંદર આગળ જે વાત કરી દ્રાવણ માટે પહેલાં N1 શોધ્યું, N2 શોધ્યા, ત્યારબાદ N એટલે કુલ મોલ શોધ્યા અને પછી આપણે X1 શોધવું હોય તો શું કરતા હતા તો કે
N1 અપોન N. એવી રીતે અહીંયા મારે Y1 શોધવું છે, તો આ સૂત્રમાં Y1 ને કરતા કરીએ તો સૂત્ર શું બને, તો કે P ટોટલ છે નીચે છેદમાં જાય P1 ના, સૂત્ર આવું બને Y1 બરાબર P1 અપોન P ટોટલ. P1ની કિંમત આપણે ઉપર હમણાં જ અહીંયા શોધી, નીચે P ટોટલ આ જગ્યાએ આપણે હમણાં જ શોધ્યું, અહીંયા P ટોટલ. બંનેની કિંમત મૂકી આપણે જે જવાબ આવશે એ શું મળશે, તો કે Y1 મળશે. Y1 શું છે, તો કે બાષ્પ કલામાં જે ઘટક છે એમાં ઘટક એક જે છે એના મોલન્સ છે, બરાબર છે. એવી રીતે Y2, તો કે Y2માં આપણે અહીં Y2ના સૂત્રનો કરતા કરીએ તો P ટોટલ અહીંયા નીચે જશે, P2ના છેદમાં જશે, તો સૂત્ર આવું બને Y2 બરાબર P2 અપોન P ટોટલ. બેયની કિંમત આપણે ખ્યાલ છે મિત્રો, P2ની કિંમત આપણે અહીં શોધી છે અને P ટોટલ આપણી પાસે અહીંયા છે. બંનેની કિંમત મૂકશો જવાબ આવશે આપણો 0.18. તો મિત્રો જેમ મોલ અંશ હતા એનો સરવાળો હંમેશા 1 આવે, એવી રીતે બાષ્પ કલામાં જે ઘટકો હોય, આ ઘટક 2ના મોલ અંશ છે બાષ્પ કલામાં, આ ઘટક 1ના મોલ અંશ છે બાષ્પ કલાની અંદર, બરાબર છે. તો આનો બંનેનો સરવાળો પણ હંમેશા કેટલો આવે, તો કે 1 જ આવે, બરાબર છે. ખ્યાલ આવી ગયો મિત્રો, કેમ કે છે શું, તો કે એક પ્રકારના મોલ અંશ જ છે, પણ આ બાષ્પ કલામાં રહેલા જે ઘટકો હોય એના મોલ અંશ શોધવા માટેની આ રીત છે. પહેલું આપણે જનરલી આ પ્રવાહી અવસ્થામાં જ્યારે હતા ત્યારે એના મોલ અંશ શોધવા માટેની રીત હતી. ખ્યાલ આવી ગયો, બંનેમાં થોડોક જ ફરક છે મિત્રો. એટલે અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે મોલ અંશ આ રીતે તમે શોધી શકો. તો આ ઉપરથી તમે શું કહી શકો, તો કે CH2Cl2 છે એનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કેટલું હતું, તો કે 415 mmHg હતું, જ્યારે CSCl3 એટલે ક્લોરોફોર્મ એનું 200 mmHg છે. તો આના ઉપરથી ખ્યાલ શું આવે, તો કે આ છે એનું બાષ્પ દબાણ ઓછું છે અને આનું બાષ્પ દબાણ વધારે છે. એટલે કે જેનું બાષ્પ દબાણ વધારે હોય એ વધારે બાષ્પશીલ હશે અને જેનું બાષ્પ દબાણ ઓછું હોય એ ઓછો બાષ્પશીલ હશે. એટલે અહીં કીધું છે કે CH2Cl2 એ CSCl3 કરતાં કેવો, તો કે વધુ બાષ્પશીલ છે. ખ્યાલ આવી ગયો મિત્રો કેવી રીતે એક્ઝામ્પલને સોલ્વ કરવાનું છે. તો આ રીતે તમારે એક્ઝામ્પલને સોલ્વ કરવાનું છે, બરાબર છે. બહુ એકદમ સરળ છે, તમારે ખાલી શાંતિથી એકવાર વિચારશો તો પણ ખ્યાલ આવી જશે, બરાબર છે. એકવાર વિડીયો લેક્ચર જોવાનો છે, તમારે બુકમાં લખવાનું છે. જો ખ્યાલ ના આવે તો ફરી પાછો એકવાર જોશો, 100% તમને ખ્યાલ આવી જ જશે મિત્રો. આગળ હવે વાત કરીએ છીએ મિત્રો, સ્વાધ્યાયનો 2.38 એક્ઝામ્પલ છે કે જેની અંદર તમારે શું કરવાનું છે એ જોઈએ છે. પહેલાં આપણી પાસે એક બેન્ઝીન છે અને બીજું એક ટોલ્યુઇન છે. તો બેન્ઝીન અને ટોલ્યુઇન છે જે એના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન, એટલે કે એમની વચ્ચે બંને વચ્ચે પ્રક્રિયા થશે અને એ દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે, એટલે કે એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. આદર્શ દ્રાવણ એટલે શું, તો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય. ઓકે, 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન, હવે શુદ્ધ માટે ખાસ ધ્યાન રાખજો, P1 0 અને P2 0 લખવાનું આવશે, અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે, એટલે કે બેન્ઝીન છે એ બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું, તો કે 50.71 mmHg છે, જ્યારે ટોલ્યુઇન છે એ ટોલ્યુઇનનું બાષ્પ દબાણ કેટલું, તો કે 32.06 mmHg થશે, બરાબર છે. તો P1 0 અને P2 0 લેવાનું થશે અહીંયા, કારણ તો કે શુદ્ધ અવસ્થામાં છે. બીજું, બેન્ઝીન કેટલા ગ્રામ, તો કે 80 ગ્રામ લેવાનું છે, અને ટોલ્યુઇન કેટલા, તો કે 100 ગ્રામ લેવાનું છે. તો બંનેને મિશ્ર કરવામાં આવે તો બેન્ઝીન છે એના બાષ્પ અવસ્થામાં મોલન્સ. હવે ખાસ યાદ રાખજો મિત્રો, બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલન્સ કહેવામાં આવ્યા છે, ખાલી મોલન્સ શબ્દ વાપરેલો નથી, બાષ્પ અવસ્થાના મોલન્સ છે. એટલા માટે આપણે જે હમણાં જ તમને રીત શીખવાડી એનો ઉપયોગ કરવાનો થશે. ઓકે, એક તરફ હું બેન્ઝીન લખું છું નંબર 1 માટે, નંબર 2 માટે હું ટોલ્યુઇન લખું છું. તો વજન કેટલું, તો કે 80 ગ્રામ છે, અણુભાર એનો 78 ગ્રામ પર મોલ થશે. એવી રીતે અહીંયા વજન 100 ગ્રામ આપેલું છે અને અણુભાર એનો થશે 92 ગ્રામ. ઓકે, ગ્રામ પર મોલ. મોલ શોધીએ તો આ જ ટ્રીક હમણાં જે મેં શીખવાડી એમ પહેલાં તો મોલ શોધવાના થાય, બંનેના મોલ શોધી લઈએ છીએ. દરેકની કિંમત આપણે જાણીએ છીએ, વજન ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા અણુભાર મૂકી મોલ શોધી લીધા બંનેના. ઓકે, પછી તો કે x1 શોધ્યું, n/n1 વત્તા n2 એટલે કુલ મોલ, n આપણે જેમ કહેતા હતા n1/n એટલે કુલ મોલ. તો બેનો મોલનો સરવાળો કરી દેવાનો. ખ્યાલ આવી ગયો, એટલે x1 મળી ગયું. એવી રીતે x2 એટલે, તો કે x2 એટલે n2ના મોલ ભાગ્યા કુલ મોલ, બંનેનો નીચે સરવાળો, બરાબર છે. તો આપને મળશે x2, બરાબર છે. આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો હશે. આ ઘણી વખત આપણે આગળ પણ કરી ચૂક્યા છે, એટલે દરેકને ખ્યાલ હશે જ મિત્રો. હવે અહીંયા આપણે જોવાનું છે કે P1 બરાબર P10 × x1 અને P2 બરાબર P20 × x2. સૂત્ર જાણીએ જ છીએ આપણે,
બંનેની અંદર કિંમત આપણે જાણી ચૂક્યા છીએ. હવે P1ની કિંમત રકમમાં આપેલી જ હતી આપણે 50.71 mmHg. ઓકે, X2ની કિંમત આપણે X1ની કિંમત હમણાં અહીંયા જોઈ, એ કિંમત આપણે અહીં મૂકી દેવાની છે. એવી જ રીતે અહીં P2ની 0 છે, જે P2 0 એ આપણને રકમમાં આપેલું છે 32.06 અને X2 એની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે. ખ્યાલ આવી ગયો? તો આપણે અહીં શું મળશે? P1 અને P2ની કિંમત મળી જશે. તો જેમ આપણે અહીંયા X1 અને X2ની કિંમત મળતી હતી, કેવી રીતે મળતી હતી? તો કે મોલ ભાગ્યા કુલ મોલ. X1 અને X2ની કિંમત કેવી રીતે મળતી હતી? મોલ ભાગ્યા કુલ મોલ. એવી રીતે મારે હવે બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ શોધવા હોય તો અહીંયા શું કહેવાય? તો કે આને મારે Y1 કહેવાય, બેન્ઝીન માટે Y1 અને ટોલ્યુઇન માટે Y2 કહેવાય. આગળના સૂત્રમાં પણ હમણાં વાત કરીએ. તો આના માટે મારે શું કહેવાય? તો કે Y1 છે એના બાષ્પ દબાણ, તો કે એ ઘટકનું બાષ્પ દબાણ એટલે P1 ભાગ્યા કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ. ખ્યાલ આવી ગયો? P1 અપોન P ટોટલ. એવી રીતે Y2 માટે શું કહેવાય મારે? તો કે P2 અપોન P ટોટલ. બરાબર છે? ઓકે, આપણે તો ખાલી અત્યારે બેન્ઝીનના જ કીધા છે એટલે Y1 જ શોધવાનું થશે. ખ્યાલ આવે છે મિત્રો? હવે શું કહું છું, કારણ કે આપણે ટોલ્યુઇનનું પૂછેલું નથી, બેન્ઝીનના જ પૂછેલા છે. રકમની અંદર જોશો તો ખ્યાલ આવશે. એટલે આપણે અહીંયા ખાલી બેન્ઝીનના જ મોલ અંશ લીધેલા છે. અહીંયા તમે Y1 લખી શકો છો. Y1 બરાબર P1 અપોન P1 વત્તા P2 એટલે શું? તો કે P ટોટલ. બરાબર છે? ચલો, P1ની કિંમત કેટલી? તો કે અહીંયા જાણીએ છીએ 24.645 ભાગ્યા કુલ, તો કે આ બંનેનો સરવાળો એટલે 24.645 અને 16.479 બંનેનો સરવાળો કરવાનો છે એટલે P ટોટલ મળશે. જે કિંમત તમે અહીંયા મૂકશો તો આપને જે જવાબ આવશે એ શું આવશે? 0.599 એટલે કે એપ્રોક્સી અને 0.6 લખી શકાય. આ જે આન્સર મળ્યો એ શેના માટેનો મળ્યો? Y1 માટેનો મળ્યો. તો Y2 કેટલો થશે મિત્રો? તો કે 0.4. જો તમને ખ્યાલ આવી ગયો હોય તો. ના ખ્યાલ આવ્યો હોય તો હું અહીં તમને સમજાવું છું કે મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય એટલે Y1 વત્તા Y2નો જે આન્સર આવે 1 આવે એટલે 1 માઇનસ તમે 0.6 કરો એટલે જવાબ કેટલો થઈ જાય આપણો? 0.4. જે આ રીતે તમે શોધી શકો છો, અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકો. એટલે P2 એટલે શું? તો કે 16.479 ભાગ્યા P ટોટલ એટલે આ બંનેનો સરવાળો. એ કરીને તમે જવાબ મેળવશો તો પણ જવાબ આવી જશે. તો તમને ઘણી વખત ટોલ્યુઇનના પણ પૂછવામાં આવે તો તમે એ રીતે આપી શકો છો જવાબ. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યાર પછીનું એક એક્ઝામ્પલ જોઈએ છે મિત્રો. લખાણ સંબંધિત પ્રશ્નનું છે, 2.8 છે. બરાબર છે? રકમ જોઈએ છે પહેલાં 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી ઘટક A અને 2ના એટલે કે B ના બાષ્પ દબાણ આપેલા છે. શુદ્ધ વસ્તુ છે એટલે P10 અને P20 લખવાનું થશે. તો A માટેનું P10 થશે એટલે એના માટે આપણે 450 mmHg અને B માટે તો કે 700 mmHg અનુક્રમે છે એટલા માટે. બરાબર છે? P10 અને P20. A માટે P10 ઉપયોગ કરીશું અને B માટે P20. બરાબર છે? ઓકે, જો કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ 600 mmHg હોય તો પ્રવાહીનું સંઘટન શોધો. વળી બાષ્પ કલાનું સંઘટન શોધો. એટલે પ્રવાહીનું સંઘટન અને બાષ્પ કલામાં સંઘટન શોધો, આવું પૂછવામાં આવ્યું છે આપણે. બરાબર છે? હવે પહેલાં તો ક્વેશ્ચન એ થાય કે પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે શું અને બાષ્પ કલામાં સંઘટનનું મિશ્રણ એટલે શું? તો એ સંઘટન એટલે શું? તો કે અહીંયા તમારે એનો અર્થ એવો સમજવાનો છે કે પ્રવાહી મિશ્રણ છે એના મોલ અંશ શોધો. એટલે પ્રવાહી મિશ્રણમાં 2 છે તો બંનેના મોલ અંશ શોધવાના છે. X1 અને X2 શોધવાના છે પ્રવાહી મિશ્રણના. અને બાષ્પ કલામાં મિશ્રણના સંઘટન એટલે શું? તો કે એમાં Y1 અને Y2 શોધવાના છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ તમને આવી રીતે પણ પૂછી શકે. તમને ડાયરેક્ટ ના કહેવું હોય તો તમને આવા શબ્દોનો ઉપયોગ કરીને પણ કહી શકે. તમારે શું શોધવાનું છે એ ખ્યાલ આવી ગયો હશે. હવે આ તો આપણે હમણાં જાણીએ જ છીએ. આ બીજીથી ત્રીજી વખત હવે થાય છે એવું. ચલો, પ્રવાહી A લેવાનું છે, બીજી બાજુ પ્રવાહી B. ચલો, PA0 કેટલા? તો કે 450 આપણે અહીં ઉપર જ લખીને આપ્યું હતું. ખ્યાલ છે બધાને? બીજું PB0 માટે કેટલા લખાય? તો કે 700 mmHg. કારણ કે શુદ્ધ અવસ્થામાં છે, આગળ જ શબ્દ વાપરી દીધો, શુદ્ધ પ્રવાહી છે. ઓકે, મિશ્રણનું કુલ બાષ્પ દબાણ રકમમાં આપેલું છે P ટોટલ, જે કેટલું આપ્યું છે? તો કે 600 mmHg. એટલે અહીં P ટોટલ આપણે લખી દીધું 600 mmHg. હવે આપણું સૂત્ર જાણીએ છીએ, P ટોટલ બરાબર P10 વત્તા X2 P20 માઇનસ P10. આ સૂત્રને આપણે જાણીએ છીએ.
આની અંદર આપણે દરેક કિંમત જેટલી ખ્યાલ છે એટલે મૂકી દઈએ. P1 P2 ટોટલ, P ટોટલની કિંમત ખબર છે 600 mmHg, P1 0 450 છે, X2 જાણતા નથી એમણે રાખીએ છીએ, P2 0 700, P1 0 450. હવે સાદુરૂપ આપીએ છીએ તો કે 600 450 આ બાજુ આવે સામેની બાજુ બરાબરની તો પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. ચાલો X2 હવે અહીંયા 700માંથી 450 જશે 250 રહેશે. ઓકે, 600માંથી 450 જાય તો 150, X2 અને 250. 250 ને સામેની બાજુ જાય તો નીચે જશે ભાગાકારમાં, એટલે X2 બરાબર થાય 150 ભાગ્યા 250. 0 0 કેન્સલ કરવાનું, 15 ભાગ્યા 25 એટલે 0.6. તો X2 ની કિંમત આપને મળી ગઈ 0.6. એટલે મોલ અંશનો સરવાળો ટોટલ કેટલો હોય તો કે 1 હોય, એમાં X2 ની કિંમત કેટલી તો કે 0.6. એટલે x1 શોધવાનો બાકી, તો x1 બરાબર શું લખાય 1 - x2. 1 - 0.6 કરશો, જવાબ આપણો શું આવશે 0.4. તો x1 x2 મળી ગયા એટલે કે આપને પ્રવાહી અવસ્થામાં જે આ મિશ્રણ છે એનું સંઘટન એ ખ્યાલ આવી ગયો. હવે આપણે શું શોધવાનું બાકી રહ્યું, બાષ્પ કલામાં જે સંઘટન છે એટલે y1 અને y2 એ શોધવાના. તો ફરી પાછું પ્રવાહી અને પ્રવાહી બી લખી દીધું. ચલો, એના માટેનું સૂત્ર આપણે શું હતું તો કે P1 બરાબર x1 ઇન્ટુ P1 0 અને P2 બરાબર x2 ઇન્ટુ P2 0. ચલો, x1 ની કિંમત જાણી ચૂક્યા છીએ, હવે P1 0 ખ્યાલ છે, એવી રીતે x2 અને P2 0 ખ્યાલ છે, તો P1 અને P2 મળી જશે પહેલાં તો, બરાબર છે. હવે શું કરવાનું તો કે મોલ અંશ શોધવાના. મોલ અંશ કેમાં તો કે બાષ્પ કલાના ઘટકના, એટલે y1 વાળું સૂત્ર યાદ જ હશે બધાને. હવે P1 upon P ટોટલ, તો એની અંદર P1 ની કિંમત કેટલી 180 mmHg, જે હમણાં જ અહીંયા આપણે શોધી. નીચે P ટોટલ એટલે તો કે આ P1 છે અને આ P2 છે, બેયનો સરવાળો, તો આપને અહીં મળી જશે P ટોટલ. તો y1 કેટલું આવ્યું 0.30, તો y2 ઓટોમેટિક મને ખ્યાલ આવી જ જાય 0.70 જવાબ આવવો જોઈએ. કેમ તો કે મોલ અંશનો સરવાળો તો એક જ થાય, અહીં y1 વત્તા y2 કરવાનું. ચલો, y1 વત્તા y2 1 આવે, y2 શોધવાનું છે. 1 - y1 કેટલું થશે તો કે 1 - 0.30, જવાબ આવશે 0.70. બહુ સરળ એક્ઝામ્પલ હતું મિત્રો. આગળના એક્ઝામ્પલ જો સારી રીતે તમે સમજેલા હોય તો આ એક્ઝામ્પલ તમે બહુ સારી રીતે સમજી શકો અને કરી પણ શકો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આગળ આપણે સ્વાધ્યાયનો 2.36 એક્ઝામ્પલ છે જે આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. ઓકે, ક્વેશ્ચનની અંદર પહેલાં જોઈએ છે 100 ગ્રામ પ્રવાહી એ આપેલું છે, એટલે એ પ્રવાહી છે એનું મોલર દળ કેટલું તો કે 140 ગ્રામ પર મોલ છે. એટલે હું અહીંયા પ્રવાહી લઉં છું જે એ છે. બીજું 1000 ગ્રામ પ્રવાહી બી, એટલે હું અહીં પ્રવાહી બી લઉં છું, બરાબર છે. એનું મોલર દળ કેટલું તો કે 180 ગ્રામ છે. તમે જોઈ શકો છો, મેં અહીં લખ્યું પ્રવાહી એ, એનું વજન 100 ગ્રામ અને એનો મોલર દળ 140 ગ્રામ પર મોલ. એવી રીતે પ્રવાહી બી એનું વજન 1000 ગ્રામ અને એનું મોલર દળ 180 ગ્રામ પર મોલ. આ બંનેને ભેગા કરીને ઓગાળવામાં આવે છે. તો હવે શું તો કે એનું શું બનશે તો કે દ્રાવણ બની જશે, આ બંનેને ભેગા કરવામાં આવે તો. બીજું આગળ વાત કરીએ છીએ શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ. શુદ્ધ પ્રવાહી બી એટલે શું તો કે આ નંબર 2 ઉપર છે જે એ, આ નંબર 1 ઉપર એ છે. ચલો, એનું બાષ્પ દબાણ બી નંબર છે, એટલે કે બી છે, એટલે કે 2 નંબર છે. એનું બાષ્પ દબાણ આપણે કેટલું આપ્યું 500 ટોર આપેલું છે. તો અહીંયા હું શુદ્ધ અવસ્થામાં છે એટલા માટે P2 0 લખું છું. કેટલું આપેલું છે 500 ટોર લખી દીધું. આગળ વાત કરીએ શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. એટલે શુદ્ધ પ્રવાહી એ એટલે 1 નંબરનો જે છે એનું બાષ્પ દબાણ એટલે P1 0 લખી શકાય. એ કેટલું થશે? બીજું એક તો આ ક્વેશ્ચન શોધવાનો થયો. બીજું દ્રાવણનું કુલ દબાણ, દ્રાવણ છે એનું કુલ દબાણ કેટલું તો કે P જેટલું થાય. એ કેટલું આપ્યું છે આપને તો કે 475 ટોર આપેલું જ છે, એટલે અહીં P બરાબર 475 ટોર લખ્યું. તો તે દ્રાવણ છે એમાં એ જે છે એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. એટલે દ્રાવણની અંદર આ જે શુદ્ધ ઘટક એ છે એનું બાષ્પ દબાણ એટલે તમારે P1 શોધવાનું થશે મિત્રો. એટલે P1 0 અને P1 આ બે વસ્તુ તમારે શોધવાની છે. કેવી રીતે શોધવાની છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ, ખ્યાલ આવી જશે મિત્રો. પહેલાં તો આપણે બંનેના મોલ શોધી લઈશું. તો મોલ માટે તો આપણે ખ્યાલ જ છે વજન ભાગ્યા અણુભાર. બંનેના મોલ શોધીએ એટલે આપણને મળશે અહીંયા N1 બરાબર 0.7143 અને અહીંયા આપણને મળશે 5.55 મોલ. હવે શું કરવાનું છે તો કે x1 શોધી લઈએ અને x2 શોધી લઈએ, એટલે મોલ અંશ શોધી લઈએ. ચલો, x1 કેટલા થશે તો કે પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. x1 ની કિંમત આવશે 0.1139.
આના ઉપરથી આપણે 1 - x1 કરી દઈએ એટલે x2 મળી જશે 0.8861. બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં તો મોલ શોધ્યા, ત્યારબાદ એના મોલન્સ શોધ્યા. બરાબર છે. હવે આપણે રાઉલ્ટના નિયમનું જે સૂત્ર છે તો જાણીએ છીએ બધા. કયું? P બરાબર P10 × x1 વત્તા P20 × x2. શરૂઆતમાં રાઉલ્ટના નિયમ માટે સાબિત કરવા માટે જે સૂત્ર વાપરેલું હતું એમાં P એટલે દ્રાવણનું બાષ્પ દબાણ જે કેટલું આપેલું છે 475 ટોર આપેલું જ છે. P10 આપણે શોધવાનું છે. x1 હમણાં આપણે મોલન્સ શોધ્યા. P20 આપણે આપેલું છે 500. ઓકે, x2 મોલન્સ આપણે હમણાં શોધેલા હતા 0.8861. આ દરેકની આપણે કિંમત મૂકી દીધી. P1 છે એને સૂત્રનો કરતા કરી દીધો. અહીંયા 500 ને આના ગુણાકારમાં લઈ લીધા. જવાબ આવશે આપણો એનો 443.05. હવે તો કે આ બંનેનો પહેલાં તો શું કરીએ તો કે સરવાળો કરી દઈએ છીએ. બીજું ઓકે, સરવાળો નહીં કરી શકાય કેમ કે અહીંયા ગુણાકારમાં છે વેલ્યુ. તો શું કરીએ આપણે પહેલાં તો ઓકે, તો P10 × 0.1139 ને એમણ રહેવા દો. આ જે વેલ્યુ છે 443.05 એને સામેની બાજુ લઈ જાઓ તો શું થઈ જશે 475 માઇનસ આ બાજુ પ્લસ હતા એટલે આગળ સામે બાજુ જાય તો માઇનસ થાય 443.05 આવું થશે. અને આ બાજુ આપણી પાસે શું રહેશે હવે તો કે આપણી પાસે હવે અહીંયા રહેશે P10 અને કાઉન્સની અંદર રહેશે આપણી પાસે 0.1139. બરાબર છે, આવું રહેશે. અહીંયા આપણી પાસે આ વેલ્યુ ગુણાકારમાં છે તો આ વેલ્યુ સામેની બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં જશે. ઓકે, એટલે 475 - 443.05 ભાગ્યા શું થશે તો કે 0.1139 થશે જે આપણે અહીંયા લખેલું છે. બરાબર છે. તો એનો જે જવાબ આવે તમારે લખી દેવાનો છે એટલે તમને શું મળશે? અહીંયા P10 મળી જશે જે આપણું પહેલો ક્વેશ્ચન માગેલો હતો એ શુદ્ધ અવસ્થામાં ઘટક એ છે એનું બાષ્પ દબાણ. હવે એ ઘટક એ છે એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ક્યારે કેટલું થશે? દ્રાવણની અંદર એ ઘટક છે એનું બાષ્પ દબાણ કેટલું એ પૂછ્યું સાથે સાથે. એટલે P10 બરાબર P10 × x1 સૂત્ર જાણીએ છીએ. P10 હવે આપણને અહીંયા મળી ચૂક્યું છે 280.5 ટોર આવે છે. ઓકે, x1 કેટલું છે તો કે x1 આપણે આગળ હમણાં મોલન્સ શોધ્યા 0.1139 બંનેનો ગુણાકાર કરીશું. જવાબ આપણો કેટલો આવશે 32 ટોર. આ શું મળ્યું આપને તો કે દ્રાવણ હશે એની અંદર જ્યારે ઘટક એ હશે ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું. અને આ આપણે શું શોધ્યું P10 કે જ્યારે દ્રાવણમાં ના હોય અને એકલો જ હોય ત્યારે શુદ્ધ અવસ્થામાં કેટલું હશે. તો આપણે જાણીએ છીએ આગળ પણ હું આ વાત કરી ચૂક્યો છું એટલે અહીંયા તમને પાછો જે થિયરીનો કોન્સેપ્ટ છે ખ્યાલ અપાવું છું કે જ્યારે પણ કોઈ વસ્તુ શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ હોય એ હંમેશા વધારે હોય. કેના કરતાં તો કે જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે અને એમાં નાખવામાં આવે. જેમ કે ઉદાહરણ કહું તમને, આ ઘટક એ છે એ શુદ્ધ અવસ્થામાં હોય એટલે કે કોઈ સાથે જોડાયેલો ના હોય ત્યારે એનું બાષ્પ દબાણ હંમેશા વધારે હશે. બરાબર છે. કોના કરતાં તો કે આ જે એ છે એનું તમે જ્યારે બી સાથે જ્યારે દ્રાવણ બનાવશો ત્યારે એ જે દ્રાવણ બને છે એટલે કે જે સોલ્યુશન બને છે એની અંદર જે આ બે ઘટકો હશે એ અને બી, તો એમાં એનું બાષ્પ દબાણ જે આ એ છે એનું બાષ્પ દબાણ હંમેશા કેવું તો કે ઓછું થઈ જાય, ઘટી જાય. એનું કારણ શું તો કે હવે એ જે છે એ કોની તો કે બી સાથે જોડાઈ ગયો હશે એટલે કે એમની વચ્ચે હવે આકર્ષણ થઈ ગયું હોય. એટલે એ જરીક બંને વચ્ચે જો આકર્ષણ થઈ જાય તો એ ઘડીકમાં બહાર નીકળી શકે નહીં. એટલે બહાર ના નીકળી શકે તો એનું બાષ્પ દબાણ ઓછું થઈ જાય. એનો મતલબ શું થયો કે જ્યારે એ એકલો જ હતો, કોઈ સાથે જોડાયેલો ના હતો, ત્યારે એ જે શુદ્ધ અવસ્થામાં હતો ત્યારે એનું બાષ્પ દબાણ કેવું રહે? વધારે રહે. પણ જો એ કોઈ સાથે જોડાય અને જો દ્રાવણ બનાવે એટલે કે સોલ્યુશન બનાવે તો એની અંદર એનું બાષ્પ દબાણ હંમેશા ઘટે. જે તમે અહીંયા એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો. શુદ્ધ અવસ્થામાં એટલે P10 છે એ કેટલું આવ્યું તો કે 280.5 ટોર આવે છે. જ્યારે P1 એટલે કે આ છે જ્યારે દ્રાવણમાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ છે એને P1 કહેવાય અને શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એને P10 કહેવાય. તો P10 છે એની કિંમત તમને કેવી મળે છે? વધારે મળે છે. P1ની કિંમત કેવી મળશે? તમને ઓછી મળશે. કારણ શું ખ્યાલ આવી ગયો કે જ્યારે દ્રાવણમાં જોડાશે બીજા કોઈ ઘટક સાથે ત્યારે એમની વચ્ચે આકર્ષણ થશે અને એ બહાર નીકળી શકે નહીં એટલા માટે. બરાબર છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણો
મેઇન જે ફંડા હતો એ શું હતો તો કે રાઉલ્ટનો એક નિયમ ભણવાનો હતો. અને એ નિયમ કયો હતો તો કે જ્યારે કોઈ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એની અંદર જે દ્રાવ્ય અને દ્રાવક હોય એ બંને જો બાષ્પશીલ લેવામાં આવે તો એ દ્રાવણ બને, એ પણ બાષ્પશીલ દ્રાવણ બનશે. અને એના માટે એ રાઉલ્ટનો નિયમ શું છે, એના માટેનું સૂત્ર કેવી રીતે લખવામાં આવે, એના આલેખને કેવી રીતે સમજવામાં આવે છે, એ વાત કરવામાં આવી. ત્યારબાદ એને લગતા જે એક્ઝામ્પલ હતા, ઉદાહરણો, કે કેના દ્રાવણો છે એ આ રીતે રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. ત્યારબાદ આપણે રાઉલ્ટના નિયમ છે એની અમુક જે મર્યાદાઓ હતી કે શરતો જેને કહીએ કે એ શરતોને આપણે ભણ્યા. અને ત્યારબાદ આપણે એ રાઉલ્ટના નિયમના આધારે જે એક્ઝામ્પલ હતા એ સ્વાધ્યાયના એક્ઝામ્પલ હોય કે આપણા બુકના લખાણ સંબંધિત કે ઉદાહરણના દાખલા હોય, એ દરેક એક્ઝામ્પલને આપણે એ સૂત્રના આધારે સાબિત કર્યા. બરાબર છે મિત્રો? તો આશા રાખું છું કે આ લેક્ચર તમને પસંદ આવશે અને દરેકને ખ્યાલ આવશે. આટલા સુધીમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર છે મિત્રો? નમસ્કાર.